અરે પ્રધાનજી, જય મહારાજા. આદરજી ગયો ને ઘણો સમય થયો, પરંતુ હજી સુધી કેમ નહીં આવ્યો હોય? અરે મહારાજા, દરજી સામેથી જ ચાલ્યો આવે. અરે મહારાજના ઘરમાં દર્દીના પ્રણામ. અરે પ્રણામ. દેવ મહારાજા ઘોડી તો તૈયાર થઈ ગઈ. વાહ દરજી. ઘોડીલો તો ખૂબ સરસ બનાવ્યો છે, માટે પ્રધાનજી જય મહારાજા. આ દરજીને યોગ્ય ઇનામ આપી અને અહીંથી વિદાય કરો. ભલે મહારાજા, સવારે મળી આવશો. અરે પ્રધાનજી, જય મહારાજા. રાજ્યમાંથી વિરમદેવ નહીં બોલાવો. વિરમદેવભાઈ હાજર થાય. પિતાશ્રીને પ્રણામ. અરે પ્રણામ બેટા, તમારા બંને ભાઈઓ માટે ઘોડીલો તૈયાર થઈને આવી ગયો છે, તો માટે રાજ્યમાંથી નાના ભાઈ રામદેવને અહીં બોલાવો. રામદેવભાઈ હાજર થાય. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પ્રણામ બેટા, આ તમારા બંને ભાઈઓ માટે ઘોડીલો તૈયાર થઈને આવી ગયો છે, તો બંને ભાઈઓ સંપીને રમજો અને ચંદન ચોકમાં ન જતા બેટા. સારું છે. અરે મોટા ભાઈ, પ્રથમ આપ ઘોડીલા થયો. ઘોડીલા સલવેરી રમદેવ, ઘોડીલા સલવેરી રમદેવ. એના હાથમાં તે તીર, ઘોડીલા સલવેરી રમદેવ. એ પિતા અજમલજીના બાળ, ઘોડીલા સલવેરી રમદેવ. એ માતા મીરાબાઈના બાળ, ઘોડીલા સલવેરી રમદેવ. એ રીતા વિરમદેવના વીર, ઘોડીલા સલવેરી રમદેવ. એ એની સાબુના વીર, ઘોડીલા સલવેરી રમદેવ. ઘોડીલા સલવેરી રમદેવ, ઘોડીલા સલવેરી રમદેવ. હવે નાના ભાઈ તમે ઘોડી લાગો. ઘોડીલા ખેલવેરામાં પીર, ઘોડીલા ખેલવેરામાં પીર. એના હાથમાં તે તીર, ઘોડીલા ખેલવેરામાં પીર. એ પિતા અજમલજીના બાળ, ઘોડીલા ખેલવેરામાં પીર. એ માતા મીરાબાઈના બાળ, ઘોડીલા ખેલવેરામાં પીર. રામ રમદેવભાઈના વીર, ઘોડીલા ખેલવેરામાં પીર. એ બેની સાસુમાના વીર, ઘોડીલા ખેલવેરામાં પીર. અરે આ દરજી મારા ઘોડાની અંદર શું કુરકાપટ કર્યું છે, તો લાવ હું ઘોડાને લઈ અને આકાશના માર્ગે ઉડી જાઉં. અરે આ ઘોડીલો તો આકાશના માર્ગે ઉડી ગયો. લાવ પ્રધાનજીને બોલાવો. પ્રધાનજી હાજર થાય. કેમ વિરમદેવ? મારા પિતાશ્રીને બોલાવો. મહારાજા હાજર થાય. કેમ પ્રધાનજી? વિરમદેવભાઈ બોલાવે. કેમ વિરમદેવ? અરે પિતાજી, ઘોડીલા ખેલવતા રામદેવભાઈ આકાશના માર્ગે ઉડી ગયો. અરે બેટા, તું રહીશ નહીં, રાજ્યમાં જાઉં હમણાં જ નહીં તપાસ કરાવું છું. અરે પ્રધાનજી, જય મહારાજા. દરજીને અત્યારે ને અત્યારે બોલાવો. દરજી હાજર થાય. કેમ પ્રધાનજી? મહારાજા બોલાવે. શું મહારાજ બીજા ઘોડીલા સીવવાના છે? અરે દરજી, તે રામદેવ વિરમદેવના ઘોડાની અંદર એવા તે શું કામણ કર્યા કે ઘોડીલો રામદેવને લઈ અને આકાશને માર્ગે ઉડી ગયો. અરે મહારાજ, મેં ઘોડીલામાં કાંઈ પણ નથી કર્યું. પ્રધાનજી, જય મહારાજા. આ દરજી આમ સીધી રીતે નહીં માને, માટે તેને ખૂબ હેઠળના માર મારો અને શંકર જેલમાં પૂરો. જ્યાં સુધી રામદેવ પાછા ન આવે ત્યાં સુધી છોડતા નહીં. ભલે મહારાજા. એ આજે મારું કીધે દરજી મન જાને રે. આજે મારું કીધે દરજી મન જાને રે. તને પડે હંગર, તને પડે હંગર મારી આજે. મારું કીધે દરજી મન જાને રે. આજે મારું કીધે દરજી મન જાને રે.
અરે દરજી તે મારા ઘોડાની અંદર એવા તે શું સ્કૂલ કાપી કર્યા છે? અરે બાબા આ મારા કુટુંબના 12 સભ્યો એના ભરણ પોષણ માટે મારે આ કામ કરવું પડ્યું. અરે દરજી તારા 12 સભ્યના નામ સંભળાવો. હે આ ટેબલ પોતીને હતો કઈ જણા રે કઈ જણા રે આના બાબા કને જોઈ જણા રે અમે તો જણા રે આના બાબા કને જણા રે અમે 9 જણા રે આરતી જને વાલો પારણા રે અમે પારણા રે હે બાબા આ બારે સભ્યના અરે દરજી પાછળથી 3 જ ગણાવેલા સભ્યો સજીવ છે, બાકી તો નિર્જીવ છે. હા બાબા આપણું કેવું ઘણું સત્ય છે પણ દોરો ભાગ તૂટી જાય સોય ભાગી જાય કે ટેબલનો કલર ઉતરી જાય બધી વસ્તુ નવી લેવી પડે છે. અરે દરજી જાઓ હું તને સંકટ મુક્ત કરું છું. હવે પછી કોઈ દિવસ લીલું કે લાલ કાપડ છોડવાનું દાન રાખતો નહીં. હા જે અડાયો ગુનો રે મારો માફો કરો અરે પિતાશ્રીને પ્રણામ. અરે પ્રણામ બેટા. અત્યાર સુધી તો ક્યાં હતો અને આ દરજીને જેલમાંથી કોને મુક્ત કર્યો છે બેટા? અરે પિતાશ્રી આ દરજીને શંકર જેલ મુક્ત મેં કર્યો છે. હવે કોઈ દિવસ લીલું કાપડ ચોરવાની દાણત નહીં રાખે, માટે તેને ઇનામ આપી અને વિદાય કરો. ભલે બેટા. પ્રધાનજી જી મહારાજા. આ દરજીને યોગ્ય ઇનામ આપી અને અહીંથી વિદાય કરો. જય મહારાજા. સવારે મળી આવશું. અરે પ્રધાનજી જી મહારાજા. અત્યારે આપણે રામદેવ વિરોધીના જન્મદિવસ ઉજવવાનો છે, તો માટે આપણા માણિકા કવિરાજને બોલાવો. ભલે મહારાજા. કવિરાજ હાજર થાય. હા
અરે ગઢવી, અત્યારે આપણે રામદેવ વિરુદ્ધનો જન્મદિવસ ઉજવવાનો છે, તો માટે આપને કેસર કસુંબા પાવા માટે અહીં બોલાવ્યા છે. અરે અત્યારે રામદેવ જન્મદેવનો જન્મદિવસ ઉજવવાનો છે. પેલો કસુંબો માં ધરતી તને ધરું છું, તમાર પર કસુંબા લેવા જરૂર પધારજો. અરે બીજો કસુંબો ઉગતા દેવ સૂર્ય તમને ધરું છું, તમાર પર કસુંબા લેવા જરૂર પધારજો. અરે ત્રીજો કસુંબો સભા જેનો તમને ધરું છું, તમાર પર કસુંબા લેવા જરૂર પધારજો. અરે ચોથો કસુંબો ભક્ત રતા તમને પણ ધરું છું. અરે પાંચમો કસુંબો રામદેવ અંદર તમને પણ ધરું છું. અરે કસુંબા પીહા અને ડોયલા કીધા સાંભળે બોલ કસુંબાની વાણી છત્રી બધો કદાપી રણે ચડવાથી થાકતો નથી. રામદેવ વિરુદ્ધ હજી ઘણા નાના છે કવિરાજ. અરે બસ કરો ભગવાન. અરે નાનો બાળ કેને કહેવાય? કે નાનો બાળ હતો એક અંજની નંદન પવન, કે એક દિવસનો હતો અને એની માતા અંજનીને કહે છે, માં અંજની તારો દેશ કેમ જાગો પડતો જાય છે? ત્યારે માતા અંજની શું કહે છે? અરે બેટા, આજની સૂરજની કિરણઈ ઉગે એટલે અહીંયા મારો દી આથમી જાય છે. નાનો બાળ એને કહેવાય ભગતરાજમાન, અને નાનો બાળ હું કેમ કરું? આ તો જે દી નાનો હતો બાળ
કેસર કસમો મીઠા કરી માની લ્યો કવિરાજ. રામદેવ વિરુદ્ધ હજી ઘણા નાના છે, મોટા થશે ત્યારે જરૂર ભેરવાનો સહાર કરશે કવિરાજ. આ બસ કરો ભગતમલ. જ્યાં સુધી રામદેવ વિરેન્દ્રના વચન મળ્યા નથી ત્યાં સુધી કસુંબા કદાપી મીઠા ના થાય. હવે બસ કરો કવિરાજ. જ્યાં સુધી ભેરવાનો સહાર ન કરું ત્યાં સુધી આ કસુંબા વ્રત છે. જા મારું વચન છે. અરે વચન આપતા વેલા વિચાર કર્યો રામદેવભાઈ. આ કોઈ દાંડિયા રાસની રમત નથી. અરે એક નહીં હરિયા નામના સાક્ષાત ભેરવા છે. અરે છોડી દ્વારકા ઉતરા પોકરણગઢ બાપ એ તો જરૂર કરશે ભેરવાનો સહાર. એવી જ રીતે આજ બાર બીજના ધણીના પાઠ પુરાવતા હોય અને જેને કળ ભાગે અરે આઈછમના નિવેદ ખાતી હોય અને જોગ માયા અહીંયા રમવા ન આવે તો ઈ કુળને ગણક લાગે હું બાપ. અરે ચોટીલા વાળી માં ચામુંડ અરે ઊંચા ડુંગરે બેઠી અરે દુખીના ડોળી આવી કામ કરતી હોય અને જો આ જાય બાર બીજના ધણીના પાઠ પુરાતા હોય અને તારી હાજરી ન હોય તો માં ચામુંડ તારું બાનું લાગે. અરે મારી ધરાવાળી માં ખોડિયાર અરે ગળગળમાં જાગતી જિંદ દેવ માં ખોડિયાર અરે આજ બાર બીજના ધણીના અહીંયા પાઠ પુરાતા હોય અને તારી હાજરી ન હોય તો માં ખોડિયાર તારું બાનું લાગે. અરે સનાળા વાળી સગત અરે આધ્યા સગત માં સગત જાળાની કહેવાય અને આજ બાર બીજના ધણીના અહીંયા પાઠ પુરાતા હોય અને તારી હાજરી ન હોય તો માં સગત તારું બાનું લાગે. અરે પાવાગઢ વાળી માં કાયકા અરે આજ બાર બીજના ધણીના પાઠ પુરાતા હોય અને તારી અહીંયા હાજરી ન હોય તો માં ખબરના ભોગવાળી તારું બાનું લાગે. અરે કળયુગમાં જાગતી જિંદગી માં મેલડી અરે કડિયાની કાળી નાગર કહેવાય અને જો આજ બાર બીજના ધણીના અહીંયા પાઠ પુરાતા હોય અને તારી હાજરી ન હોય તો માં મેલડી તારું બાનું લાગે. આ તો મારી જિંદગી ચડમુડી સહાર કરી ઉતર
મારી
અરે પિતાશ્રી અમારે ગેડી ગળે રમવું છે તો સોનાની ગેડી અને રૂપાનો દડો મંગાવી આપો. હા બેટા લે આ સોનાની ગેડી અને આ રૂપાનો દડો બંને ભાઈઓ સંપીને રમજો. અને એક લીલી લીલાકર લીમડી છે ત્યાં ભરવાની ભૂમિકા છે માટે ત્યાં ન જતા બેટા. સેવી આપને આજ્ઞા. એલા નાનકા બોલને મોટા આજ કઈ બાજુ જાઉં કઈ બાજુ જવા દેવા ઉગમમાં જવા દે આપણે ઉગમણો જાઉં હો આ ઉગમણો કઈ લાયો રમવા હાટો કઈ લાયો એ ના સારું કાકા વારી ગઈ દરરોજનો વાત છે કાંઈ વાંધો નહીં સામેથી જો રાજાના કુવો રમવા જ આવે કાંઈ વાંધો નહીં હોય તો રમાડવાના નહીં રમાડવાના નકર નહીં રમવાનું અરે ગોળિયાઓ અમારે પણ ગેડી દડે રમવું છે. અરે તમારા દાદરા વાળી અરે ઘોડીઓ નાની મોટી રમતમાં તો એવું ચાલ્યા કરે. અરે રમાણી ખરા એક શરત સહી શરત સોનાની ગેડી રૂપાનો દડો લ્યો આ સોનાની ગેડીને રૂપાનો ગળો. બીજી પણ એક શરત છે કઈ શરત? ગામ બાજુ જાય તો અમે લઈ આવીને ભેરવાની ભૂમિકામાં જાય તો તમારે જવાનું મંજૂર. કારણ કે હવે રમાણ આવ્યો હવે તો રમાડવું જ પડે ને. હે રત્નો દડે રામે રત્નો દડે રામે રામ દે હિંદે ગમે દડે રામે તમે જાઓ હમણાં હું પાછળથી દડો લઈને આવું છું. અમે જામે ઉપર તમે ફટાફટ આવજો હા. હાલો બેટા લીલી લીલી મળીને ભેરવાની ભૂમિકા
અરે બાવાજી મારો દડો અહીં આવ્યો છે. અરે નહીં નહીં બાળક, આજે તું નાસી જાય તો તમારો ફેર વાવવાનો સમય થઈ ગયો છે. નહીં નહીં બાવાજી મારો તમે જૂઠું શા માટે બોલે છે? મારો દડો અહીં જ આવ્યો છે. એટલે તારી માતા ને તારા તારી માતા ને હે ધરતી મારી માતા ને કસવારા સીતા, ધરતી મારી માતા ને કસવારા સીતા, દરિયો મોટાવાળે, દરિયો મોટાવાળે, દેવાના ગુરુ તમને બાંધી રાખે ભાયો. એ સોનાની છે બેડી ને રૂપાનો દરિયો, સોનાની છે બેડી ને રૂપાનો દરિયો, દરિયો મોટાવાળે, દરિયો મોટાવાળે, દેવાના ગુરુ તમને બાંધી રાખે ભાયો. રાવો મારી બેડી ને રાવો મારો દરિયો, રાવો મારી બેડી ને રાવો મારો દરિયો, દરિયો મોટાવાળે, દેવાના ગુરુ તમને બાંધી રાખે ભાયો. અરે બાવાજી, અરે બહાર વીજળી ચમકી રહી છે અને મેળવીઓ ટમટમ વરસી રહી છે, તો આજની રાત મને આપણી ઝોપડીમાં રહેવા દો. મનુષ્યની વાત આવે ગુરુજી. કોઈ નથી. ના ગુરુજી, જૂઠું શા માટે બોલો છો? અરે ભરવા, સબ પડે તો સમજ મારી દીકરી. મારા પગ કેમ પાછા પડે? અરે ભરવા, તું તારો બાળ થા. મારું પગ! હા, બેટા. શક્તિ આપું છું. ગુરુજી બધી શક્તિ આપું છું ગુરુજી. તમારા માં થોડી બધવા દીજો.
અરે ભેરવા હવે તને કોઈ ન બતાવે. અરે ભેરવા હવે તારો કાળ આવ્યો છે માટે હોશિયાર થા. હોશિયાર. અરે અત્યારે ભેરવો મારે 12 વર્ષની ઉંમરમાં છટકીને ચાલી ગઈ છે તો લાવ મારે 20 વર્ષની ઉંમર વધારી અને ભેરવાનો સહાર કરો. આવો બેરો મારા બાળા રાજા હો બાળા રાજા. તમે રમતા રમતા આવો બેરો મારા બાળા રાજા હો બાળા રાજા. હાર હાર હાર. જય ગુરુજી ગુરુજી મને મનુષ્યની વાત આવે ગુરુજી. હવે ભેરવા મારા સિવાય કોઈ નથી આયા. નહીં ગુરુજી જટ્ટુ શા માટે બોલો છો? હવે ભેરવા લોક એ સંભાળને મારી દીકરી. મારા પગ પાસા પડે ગુરુજી. હવે ભેરવાની તારો મોટો ભાઈ. મારો બાપ.
પાછા પડે ગુરુજી હવે ભરવાજો તારો બોલો થાય મારવા ગુરુજી 50 का दुर्बल पशु पक्षी રહેવા દેતો નથી ગુરુજી મારો કાર મારો કાર બધા ખબર છે અરે ભેરવા તું મારી 12 વર્ષની ઉંમરમાં સટકીને ચાલ્યો ગયો તો લાવ મેં 20 વર્ષની ઉંમર વધારી તારો સહાર કરું હોશિયાર આ બેરો એક સભામાં બેવા બીનું નારિયેળ બોલી ગયો અરે ભરત કાકા મારો અન્યાય કર્યો અરે ગુરુજી અન્યાય શેનો મારા ભેરવાને જીતો ઘણો ઘટાડ દીધો અરે ગુરુજી અહીંયા હું રણુજા નામનો શહેર વસાવીશ અને તમારું દુઃખ દૂર કરીશ અરે બહુ સારું અરે પ્રધાનજી એ મહારાજા આપણા રાજ્યમાં કેવું ચાલી રહ્યું મારો છે જેવો રાજા અને મારો જેવો બળદરાનો પ્રજાને શોધો બરાબર છે પ્રધાનજી અરે પ્રધાનજી એ મહારાજા મારી દીકરી નેતૃત્વ ઉંમર લાયક થઈ ગઈ છે જો કોઈ સારા રાત જોઈ અને શ્રીફળ લઈને જવાનું છે માટે ગોરદેવને બોલાવો ગોળદેવ આવ્યો છે મહારાજ ગોરદેવના પ્રણામ ગુરુદેવ અરે ગુરુદેવ મારી દીકરી નેતૃત્વ ઉંમર લાયક થઈ ગઈ છે જો કોઈ સારા રાત જોઈ અને શ્રીફળ લઈને જવાનું છે અરે મહારાજ મહારાજ આપણી દીકરી હસતો હોવા છતાં તે શ્રીફળ કોણ સ્વીકારશે અરે ગુરુદેવ હુનર કરો હજાર એ તો આખરે જણિયા દાઈઓ છે ને એ જ થશે એવી આપણી આજ્ઞા મહારાજના ચરણોમાં ગોરદેવના પ્રણામ અરે પ્રણામ ગોરદેવ આપ અત્યારે ક્યાંથી આવી રહ્યા છો અને મારા રાજ્યમાં શું કાર્ય લઈને આવ્યા છો ગુરુદેવ અરે મહારાજ મહારાજ હું ઉમરકોટથી આવું છું અને ઉમરકોટના સોઢા રાજા તેમની દીકરી નેતરનો મહારાજ આ લેલું શ્રીફળ આપણે ત્યાં આવ્યું છે અરે પ્રધાનજી હે મહારાજા ઉમરકોટના સોંઢારાય એ તો આપણા બરોબરિયા કહેવાય તો માટે રાજ્યમાંથી પુત્ર રામદેવને અહીં બોલાવો રામદેવભાઈ હાજર હતા પિતાશ્રી પ્રણામ અરે પ્રણામ બેટા આ ઉમરકોટથી પંડિત આવ્યા છે અને ઉમરકોટના સોંઢારાય તેમની પુત્રી નેતરનું તારે શ્રીફળ સ્વીકારવાનું છે બેટા અરે ભલે પિતાશ્રી એ શ્રીફળ તો હું સ્વીકારીશ અરે ગોરદેવ રામદેવને શ્રીફળ દિલાવો આઈ લીલુડા નારિયેળ દિલો રામદેવ ભાઈ લીલુડા નારિયેળ દિલો પંડિતજી આવો દેવ દિલો રામદેવ ભાઈ પંડિતજી આવો દેવ દિલો
અરે ગુરુદેવ, હું આપને ભેટ કરું છું તે સ્વીકારી અને અમને પાવન કરો ગુરુદેવ. અરે મહારાજ, પોષ સુદ 11 અને સોમવાર તમને અને સગા રાજાને યોગ્ય લગ્નનો સમય પણ મળી રહેશે. અરે પ્રધાનજી, એ મહારાજા ગોરદેવને યોગ્ય દક્ષિણા આપી અને અહીંથી વિદાય કરો. રાજ્યમાંથી મળી આવતા. અરે પિતાશ્રી, ભાઈના લગ્ન હોય અને બેન હાજર ન હોય તો અણઘટનું ગણાય. માટે આપણા રાજ્યમાંથી કોઈ સારો રાયકો બોલાવો. ભલે બેટા. અરે પ્રધાનજી, એ મહારાજા આપણા રાજ્યમાં કોઈ સારામાં સારો રાયકો હોય તો તેને બોલાવો. રાયકો હાજર થાય. અરે મહારાજ ને રાયકાના પ્રણામ. અરે પ્રણામ ભાઈ. તારી પાસે કેટલી સાંડો છે? હો સાંઈડું છે બાબુ હો. કેવી કેવી સાંડો છે? અરે બાબુ એક રાતમાં હો કરું આવે બાબુ. તો બસ આપણે એવી જ સાંજનું કામ છે. લે આ રામદેવભાઈના લગ્નની કુમકુ પત્રિકા. આ પત્રિકા લઈ અને તારે કોકરગઢથી થઈ પિંગલગઢ જવાનું છે અને વરતા બેન સગુણા તથા ભાણેજને સાથે તેડતા આવવાના છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે પંથ ઘણો લાંબો છે અને વર્તુ ટૂંકી છે, માટે જેમ બને તે ઉતાવળ રાખજે. ભલે બાબા. અરે રત્ના, જ્યારે તને મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજો, તારી સાથે જ રહીશ. ભલે બાબા.